અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા। પાણી આપોના નારા સાથે રહીશોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો। વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી ન મળતા રહીશોએ રોષ ઠાલવ્યો છે। અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સોસાયટીના 70 થી 80 જેટલા રહીશો મહાનગરપાલિકા કચેરી પર પહોંચ્યા અને વિરોધ કર્યો। રહીશોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી પાણી, લિફ્ટ, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી। સોસાયટીમાં બનાવેલ બોરવેલ પણ યોગ્ય રીતે નથી ચાલતા। છેલ્લા 8 મહિનાથી રહીશો અત્યંત ખરાબ અને દૂષિત પાણી આવતું હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહીશોની માંગ છે કે સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માટે મનપાએ નર્મદા પાણીની લાઇનનું કાયમી કનેક્શન આપવું જોઈએ। રહીશોના હોબાળાની જાણ થતાં જ મેયર હિતેશ બારોટ પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કરી તાત્કાલિક મનપા કચેરી પર પહોંચ્યા। કે કેવા પ્રકારની વ્યવસ્થા અહીંયા નથી અને તેને લઈને અત્યારે વાત કરીશું બેન। પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને શું તકલીફો પડી રહી છે? પાણી આવતું જ નહીં, પાણી બોરમાં થોડુંક હોય અને ગંધાતોય બોર અને પાણી તો લગી રહ્યા 25 મિનિટ પાણી આવે અને પબ્લિક બિચારા ખેંચીને મરી જાય અને અમે બોર ખારવાળો બોર ઉપાડી લઈ જાય અને પીવા એટલે બધા પબ્લિક જાય છે દવાખાનામાં। તો કરવાનું મ્યુનિસિપાલિટી ગંદી બહુ હે, કબૂતર ને એ નાના બહુ જ આમ ખાર એટલે એકદમ ખાર પાણી। આપણે પાણી ભરીએ ને તો નકરા વાહણો ખારવાળા અને એટલી તકલીફ પડે ને પાણીની। અમે અહીં રહેવા આવ્યા ને તાણથી પાણી હું ઉપાડી લઈ જાઉં તો હવે કરવાનું શું પાણીનું? મ્યુનિસિપાલિટી વાળા વાપરતા નહીં, વિરાટનગર અરજી કરી તો વિરાટનગર વાળા વાપરતા નહીં, તો તમે મકાન આલ્યા કરવા? એમની મકાન આલવાની જરૂર સુવિધા આલવી તે નિકોલમાં સુવિધા તો હોય છે, સુવિધા નહીં નિકોલમાં તમે બધી આલી। હા, અમને બી અહીંયા એ તકલીફ છે કે બીજા બોરની જરૂર છે અમારે। આ એક બોરથી અમારે પહોંચી વળાતું નથી અને અમારી જેવાના 8મા માળે મકાન આપ્યું હોય, બોલો અમારે શું કરવાનું? અમારે કેવી રીતે પાણી ભરવાનું? આ લોકો તો ડોલ બી ભરે, અમે કેવી રીતે ડોલ ભરીને લઈ જઈએ સાહેબ? એટલે અમને બીજો બોરની જરૂર, બીજો બોર ગાડી આપો ગાડી આપો। પાણીની મુખ્ય સમસ્યા છે, અન્ય મહિલા પણ છે। કેવા પ્રકારની તકલીફો? કેમ કે આખો દિવસ તમારે રહેવાનું હોય છે ઘરે, કેવી તકલીફો? અરે સાહેબ, પાણીની સખત તકલીફ.